મહાનગરપાલિકાના ફૂડ શાખાના ચેકિંગ કરી ₹10,000નો દંડ ફટકાર્યો હતો અને દુકાનોમાંથી ખાતેદાર નમૂનાનો લઈને લેબોરેટરી મોકલ્યા. જામનગર જન આરોગ્ય સાથે ખુલ્લે આમ છેડા થઈ રહ્યા હતા કારણ કે ડોમિનોઝના પિઝામાંથી મરેલી માખી નીકળતા ભારે જાગી છે. મહાનગરપાલિકામાં ફૂડ શાખાના કેડી ચેકમાં ₹10,000નો દંડ ફટકાર્યો છે અને તાજેતરમાં આ મરેલો વાંદો નીકળતો હતો અને આ પ્રકારની કિસ્સામાં જાહેરનો માટે લાલ બત્તીનો સામનો. જામનગર ખાદ્ય સીઝનો સાંભળે ભેળસેળમાં પ્રમાણ દિન પ્રતિદિન વધી જાય છે કારણ કે લોકોનું આરોગ્ય જોખમ રહ્યું છે અને વર્તમાન સમયમાં થતા યુવકના મૃત્યુ પિઝામાં ફેરવી. આ તાજેતરમાં એક બ્રાન્ડમાંથી મરેલો વાંદો નીકળ્યો હતો અને બનાવવા માટે પિઝામાં મરેલી માખી ભારે જાગી ગઈ હતી. બનાવતી મળતી વિગતોમાં શહેરમાં નાગ થયેલા આ ખાતે રહેતા કપિલભાઈના સોઢા અને પીએમનો માર્ગ આવેલા આ પિઝામાં ઓર્ડર 6 પિઝાઓમાં કહ્યા હતા જેમાં પિઝામાં મરેલી માખી નીકળતા હતી અને આવ ચોંકી ઉઠ્યા હતા. આ મનોની ફૂડ શાખા ફરિયાદમાં તેમને પગલે મહાનગરપાલિકાની ટીમના ડિપોઝિટમાં ચેકિંગ કરવાનો ₹10,000નો દંડ ફટકાર્યો હતો અને આ બનાવે જાગી હતી.